આજે આપણે પ્રશ્ન નંબર 11 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। પ્રશ્ન નંબર 11 એવો કંઈક છે કે પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા શ્રેણી સમજાવો। મિત્રો, આગળનો જે લેક્ચર આપણે ફરી પાછો યાદ કરીએ કે આપણે ધાતુઓની ઓક્સિજન, પાણી અને એસિડ સાથે અલગ અલગ રીતે પ્રક્રિયા જોયેલી હતી અને ત્યારે પણ આપણે એવું કહી શકતા હતા કે દરેક ધાતુઓ એક સરખા પ્રમાણમાં સક્રિય હોતી નથી। તો એ ધાતુઓને આપણે સક્રિયતા ક્રમમાં ગોઠવવાની છે। એના માટે આપણે અહીં એક ક્રમ તમને આપેલો છે, એ ક્રમ પણ યાદ રાખવાનો છે અને મિત્રો સાથે એની વ્યાખ્યા આપેલી છે। તો એ વ્યાખ્યા સૌપ્રથમ જોઈએ કે જુદી જુદી ધાતુઓને તેના પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતાના ઘટતા એટલે કે ઉતરતા ક્રમમાં ગોઠવી અને જે શ્રેણી બને એને સક્રિયતા શ્રેણી કહે છે। ફરી પાછું હું રિપીટ કરું મિત્રો કે આપણે અલગ અલગ ધાતુઓ અહીં પસંદ કરેલી છે, પરંતુ એને સક્રિયતાના ઉતરતા ક્રમમાં એટલે કે સૌથી વધારે સક્રિયથી માંડી અને સૌથી ઓછી સક્રિય હોય એવી ઘટતા ક્રમમાં ગોઠવી અને જે શ્રેણી બને એને સક્રિયતા શ્રેણી કહેવામાં આવે છે। મિત્રો, અહીં તમને સક્રિયતા શ્રેણી આપેલી છે, એ સૌપ્રથમ આપણે જોઈએ કે અહીં તમે જોઈ શકો છો, ઉપરથી આપણે સ્ટાર્ટ કરીએ નીચે તરફ આવીએ છીએ ત્યારે અહીં સૌથી ટોચ ઉપર હશે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક, પછી ધીમે 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 સક્રિયતા ઘટતી જાય છે અને સૌથી નીચે આવશે ત્યારે મિત્રો સૌથી ઓછું સક્રિયતા હશે એટલે કે સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક હશે। જેમ કે સૌથી વધારેમાં વધારે ટોચ ઉપર જોઈએ તો પોટેશિયમ એટલે કે કે એ સૌથી વધારે સક્રિય, એનાથી ઓછું સોડિયમ એટલે કે Na, ત્યારબાદ આવશે કેલ્શિયમ એટલે કે Ca, ત્યાર પછી મેગ્નેશિયમ એટલે કે Mg, ત્યાર પછી Al એટલે કે એલ્યુમિનિયમ, પછી Zn એટલે કે ઝિંક, Fe એટલે કે આયર્ન, Pb એટલે કે લેડ, H જે હાઇડ્રોજન, Cu એટલે કે કોપર, Hg જેને મર્ક્યુરી અથવા પારો એવો શબ્દ વાપરશું આપણે, પછી Ag એટલે કે સિલ્વર, ચાંદી અને Au એટલે કે ગોલ્ડ અને સોનું। તો આ રીતે મિત્રો આપણે જોઈ શકીએ છીએ સૌથી ટોચથી માંડી અને જ્યારે તમે નીચે સુધી પહોંચો છો ત્યારે ધીમે 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 એનો ક્રમ ઘટતો જાય છે। તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે પોટેશિયમ એ સૌથી વધારે સક્રિય છે અને સૌથી ઓછું સક્રિય એ સોનું એટલે કે ગોલ્ડ કહેવામાં છે। તો મિત્રો, આ જે પ્રશ્ન નંબર 11 છે એ સામાન્ય રીતે તમને હેતુલક્ષી MCQ ખરા ખોટામાં પ્રશ્નમાં તમને આ વસ્તુ કામ આવશે। ખાસ કરીને ક્રમ છે એ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું। ત્યાર પછી મિત્રો આપણા હર વખતની જેમ ટેક્સ્ટ બુકની અંદર તમને પ્રશ્નો જોવા મળશે। એમાં તમને ટોટલ 5 પ્રશ્નો આપેલા છે। એમાં પહેલો પ્રશ્ન છે કે શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે। મિત્રો, એના વિશે આપણે આગળ પણ ચર્ચા કરેલી હતી કે કેરોસીનની અંદર ખાસ કરીને સોડિયમ અને પોટેશિયમને વધારે એટલા માટે રાખવામાં આવે છે કારણ કે વધુ સક્રિય ધાતુઓ છે, પ્લસ એ પાણી સાથે અને હવામાં ઓક્સિજન સાથે ઝડપથી પ્રક્રિયા કરે છે। તો એ પ્રશ્નનો જવાબ જોઈએ આપણે કે સોડિયમ વધુ સક્રિય છે, કારણ કે આપણે હમણાં સક્રિયતા શ્રેણી જોઈએ એમાં ટોચ ઉપર આપણે કહી શકાય કે સોડિયમ વધુ સક્રિય ધાતુ છે, તે હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે। એટલે કે જો ખુલ્લું રાખવામાં આવશે તો આજુબાજુમાં જે ઓક્સિજન હશે એની સાથે પ્રક્રિયા કરશે અને જો પાણી સાથે પ્રક્રિયા કરતી હે જો પાણી સાથે પ્રક્રિયા કરે તો એમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે। એટલા માટે કેરોસીનની અંદર સોડિયમને રાખવામાં આવે છે। પછી બીજો પ્રશ્ન છે મિત્રો કે પ્રક્રિયા માટે સમીકરણ લખો। પ્રક્રિયા માટે સમીકરણ લખો। મિત્રો, આવા જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે ખાસ નોંધી લેશો આપણે કે તમને અણુસૂત્ર આવડવા ખૂબ જ જરૂરી છે। જેમ કે પહેલું એની અંદર પણ બે આપ્યા છે તમને કે પહેલું છે વરાળ સાથે લોખંડ। મિત્રો, વરાળ છે એનું પર્ટિક્યુલર કોઈ સંજ્ઞા હોતી નથી, પરંતુ વરાળ છે એ પાણી દ્વારા બનતી હોય છે। તો પાણીનું અણુસૂત્ર આપણને ખ્યાલ છે H2O, લોખંડની સંજ્ઞા થાય છે Fe। જો આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો એના દ્વારા ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe3O4 અને પ્લસ H2 એટલે કે હાઇડ્રોજન વાયુ છૂટો પડે। પરંતુ મિત્રો Fe3O4 જોઈએ તો અહીંયા Fe છે એની પાછળ 3 તમને આપેલા છે એટલે કે Feના 3 પરમાણુ છે, તો અહીં પણ આપણે 3 વડે ગુણી શકીએ। ઓક્સિજન અહીં જોઈ શકીએ 4 છે, તો H2ની આગળ આપણે 4 મૂકી દઈએ ત્યારે હાઇડ્રોજન 4 2 8 થશે। તો અહીં હાઇડ્રોજન 2 હતા એને આપણે 4 વડે ગુણીએ એટલે 8 થઈ જશે।
પછી મિત્રો બીજો જે પ્રશ્ન પેટા પ્રશ્ન છે એમાં કે પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ. તો મિત્રો પાણી સાથે આપણે કેલ્શિયમની પ્રક્રિયા જોશું અને પાણી સાથે પોટેશિયમની પ્રક્રિયા જોઈએ. તો સૌપ્રથમ જો કેલ્શિયમની પાણી એટલે કે H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેનું અણુસૂત્ર CaOH ટ્વાઇસ અને પ્લસ હાઇડ્રોજન એટલે કે H2 છૂટું પડે. મિત્રો પ્રક્રિયા છે એને બેલેન્સ કરવી ખૂબ જ જરૂરી છે. કેલ્શિયમ અહીં જોઈ શકીએ છીએ 1 છે તો અહીં પણ કેલ્શિયમ 1 જ છે. આ ઓક્સિજન અહીં 2 થઈ જશે કારણ કે કૌંસની બહાર 2 છે એટલે ઓક્સિજન 2 થઈ જાય છે. ત્યારે અહીં H2O 1 જ હતા ઓક્સિજન તો એને પણ આપણે 2 વડે ગુણ્યા એટલે ઓક્સિજન 2 થઈ ગયા. પરંતુ મિત્રો હાઇડ્રોજન તમે જોઈ શકો 2 ગુણ્યા 2 એટલે 4 છે. તો અહીં હાઇડ્રોજન 2 અને પ્લસ 2 અહીં એટલે 4 થઈ ગયા. એવી જ રીતે મિત્રો જો પોટેશિયમની વાત કરવામાં આવે કે પોટેશિયમની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH અને પ્લસ H2 એટલે કે હાઇડ્રોજન વાયુ છૂટો પડતો હશે. પરંતુ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પોટેશિયમ અહીં 1 હતા, અહીં પણ પોટેશિયમ 1 છે. હાઇડ્રોજન અહીં 2 હતા પણ અહીં હાઇડ્રોજન 1 અને અહીં 2 એટલે ટોટલ 3 હતા. તો અહીં આપણે 2 વડે ગુણીએ એટલે હાઇડ્રોજન થઈ જશે 4. હાઇડ્રોજન 4 થઈ જાય છે તો અહીં પણ આપણે 2 વડે ગુણીએ એટલે 2 હાઇડ્રોજન અહીંયા અને 2 અહીં એટલે ટોટલ 4 થઈ ગયા. પરંતુ પોટેશિયમ તમે જોઈ શકો છો 2 થઈ જશે તો અહીં પણ પોટેશિયમની આગળ 2 મૂકી દઈએ. ઓક્સિજન છે એ પણ 2 થઈ જાય છે તો અહીં ઓક્સિજન H2O છે એની આગળ તમે 2 મૂક્યા છે એટલે ઓક્સિજન પણ 2 થઈ ગયા. આ રીતે મિત્રો આ જે છેલ્લી પ્રક્રિયા હોય પણ બેલેન્સ નહીં કરીએ ત્યાં સુધી પ્રક્રિયા સાચી માનવામાં નથી આવતી. પછી મિત્રો ત્રીજો પ્રશ્ન છે એમાં તમને જે એક કોષ્ટક આપેલું છે અને કોષ્ટક ઉપરથી થોડા પ્રશ્નો આપેલા છે એ પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ કે 4 ધાતુઓ ABCD ના નમૂના લીધેલા છે. તમને 4 ધાતુઓ આપેલી છે એ 4 ધાતુઓને નામ આપ્યા છે ABCD અને નીચે દર્શાવેલા દ્રાવણમાં એક પછી એક ઉમેરેલા છે. પ્રાપ્ત થયેલ પરિણામોને નીચે મુજબ કોષ્ટકમાં સારણીબદ્ધ કરેલા છે. હવે જે આપણે 4 અલગ અલગ ધાતુઓ પસંદ કરેલી હશે મિત્રો એ 4 ધાતુઓની અલગ અલગ આપણે પ્રક્રિયા કરવાની છે અને એના માટે તમને કોષ્ટક આપેલું છે અને કોષ્ટક ઉપરથી પછી પ્રશ્ન જોશું આપણે. જેમ કે અહીં 4 ધાતુના નમૂના લીધા છે. હવે અહીં 4 દ્રાવણ લીધેલા છે. એક પેલું આયર્ન સલ્ફેટ, કોપર સલ્ફેટ, ઝિંક સલ્ફેટ અને સિલ્વર નાઇટ્રેટ. હવે મિત્રો એ ધાતુ છે એ આયર્ન સલ્ફેટમાં કોઈ પ્રક્રિયા કરતી નથી પરંતુ કોપર સલ્ફેટમાં એનું વિસ્થાપન થાય છે એટલે કે છૂટું પડે. જ્યારે ઝિંક સલ્ફેટ અને સિલ્વર નાઇટ્રેટની અંદર એ પ્રક્રિયા નથી. ધાતુ બીની જો વાત કરવામાં આવે તો આયર્ન સલ્ફેટ છે એના દ્રાવણમાં એ વિસ્થાપન પ્રક્રિયા કરે પણ કોપર સલ્ફેટમાં પ્રક્રિયા કરતી નથી કે ઝિંક સલ્ફેટમાં કે સિલ્વર નાઇટ્રેટમાં પ્રક્રિયા નથી જોવા મળતી. હવે સી ધાતુ છે એ તમે જોઈ શકો છો કે પહેલાં જે 3 દ્રાવણ લીધેલા છે એમાં ક્યાંય પ્રક્રિયા નથી. એ માત્ર સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં પ્રક્રિયા કરે છે એટલે કે ત્યાં એનું વિસ્થાપન થાય છે. અને ડી જો જોવામાં આવે તો ડી છે એક પણ દ્રાવણમાં પ્રક્રિયા કરતી નથી. તો મિત્રો એ ધાતુ હતી એ કોપર સલ્ફેટમાં વિસ્થાપન થયું, બી ધાતુ છે એ આયર્ન સલ્ફેટમાં વિસ્થાપન થયું, સી છે એ સિલ્વર નાઇટ્રેટમાં એનું વિસ્થાપન થયું. જ્યારે ડી જે ધાતુ લીધી છે એની કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતી નથી. હવે ધાતુઓ ABCD નીચે દર્શાવેલા પ્રશ્નોના ઉત્તર માટે ઉપરયુક્ત કોષ્ટકનો ઉપયોગ કરો. મિત્રો આપણને સૌપ્રથમ એ નક્કી કરવું પડશે કે આમાં કઈ વધારે સક્રિય ધાતુ છે કે ઓછી સક્રિય ધાતુ. એના માટે તમને પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે કે સૌથી વધારે સક્રિય ધાતુ કઈ છે? તો સૌથી વધારે સક્રિય ધાતુ છે એ ધાતુ બી છે. ધાતુ બી એટલા માટે કહી શકાય કારણ કે એ આયર્ન સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે એ વિસ્થાપન પ્રક્રિયા કરી નાખે છે અને છૂટું પાડી નાખે છે. પછી બીજો પ્રશ્ન છે કે જો બીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો તમે શું અવલોકન કરો છો? તો જ્યારે ધાતુ બીને કોપર સલ્ફેટનો વાદળી રંગ દૂર થાય છે અને લાલ કથ્થઈ રંગનું કોપર બી એના ઉપર જમા થઈ શકતું હશે. એનો મતલબ એવો થઈ ગયો કે જે કોપર સલ્ફેટ શરૂઆતમાં આપણે આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે એ પણ આગળના લેક્ચરમાં પ્રશ્નમાં જોયું હતું કે કોપર સલ્ફેટ સામાન્ય રીતે વાદળી રંગનો હોય છે પરંતુ એ ધીમે ધીમે રાસાયણિક પ્રક્રિયા કરે અને એના ઉપર લાલ કથ્થઈ રંગનું કોપર ધાતુનું જે પડ હશે એ જમા થતું હશે. ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે ધાતુઓ
ABCD ને પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો। તો મિત્રો આપણે જોઈ શકીએ 4 ધાતુ હતી ABCD, એમાં હમણાં જ આપણે વાત કરી કે B છે સૌથી વધારે સક્રિય છે। ત્યાર પછી મિત્રો A છે, એ આવશે શા માટે? કારણ કે એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી એનું વિસ્થાપન કરી શકે છે। પછી C એટલા માટે કારણ કે એ પણ સિલ્વર નાઇટ્રેટનું જે દ્રાવણ હતું એનું વિસ્થાપન, પરંતુ D છે એ સૌથી ઓછું સક્રિય ગણી શકાય કારણ કે એ ઝડપથી કોઈ પણ દ્રાવણમાં પ્રક્રિયા કરતી નથી। તો આ રીતે મિત્રો એનો જે ક્રમ હશે એ BACD આ રીતે આપણે યાદ રાખીએ। ત્યાર પછી મિત્રો ચોથો પ્રશ્ન તમને આપેલો છે કે સક્રિય ધાતુમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? લોખંડની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો। મિત્રો એક સાથે બે પ્રશ્ન છે અને આ જે પ્રશ્ન છે એ આપણે આગળના લેક્ચરમાં આવેલો છે કે કોઈ પણ સક્રિય ધાતુ હોય એની જો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સામાન્ય રીતે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। હવે એમાં ને એમાં બીજો પ્રશ્ન છે કે લોખંડ એટલે કે Fe એની H2SO4 સાથે પ્રક્રિયા કરીએ તો એનું સમીકરણ લખવાનું છે। તો મિત્રો અહીં Fe H2SO4 સાથે પ્રક્રિયા કરીએ ત્યારે હમણાં જ કીધું કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય। તો અહીં તમે જોઈ શકો છો આ હાઇડ્રોજન વાયુ અહીંથી છૂટો પડશે એટલે કે H2 છૂટો પડશે, અહીં H2 આવી ગયું। તો આ જે H2 નું સ્થાન છે Fe લઈ લેશે એટલે કે અહીંયા અણુસૂત્ર બનશે FeSO4 પ્લસ H2। દરેકના નામ યાદ રાખીએ તો Fe એટલે કે લોખંડ, H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ અને H2 એટલે હાઇડ્રોજન। પાંચમો પ્રશ્ન છે મિત્રો કે જ્યારે આયન કાઉન્સમાં 2 આપ્યા છે કારણ કે એની સંયોજકતા 2 હોય છે કે જ્યારે આયન સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ઉમેરવામાં આવે ત્યારે તમે શું અવલોકન કરો છો અને અહીં થતી રાસાયણિક પ્રક્રિયા પણ લખો। તો મિત્રો જ્યારે આપણે આયન સલ્ફેટ એટલે કે FeSO4 ના દ્રાવણમાં ઝિંક ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે? તો આપણને એ પહેલાં ખબર છે કે ઝિંક છે એ આયન કરતાં વધુ સક્રિય છે, જે આપણે સક્રિયતા શ્રેણીમાં પણ જોયેલું હતું મિત્રો કે ઝિંક છે એ આયન કરતાં ઉપરના ભાગે આવે છે એટલે કે ઝિંક છે આયન કરતાં વધુ સક્રિય છે। ઝિંક આયન સલ્ફેટમાં ઉમેરવામાં આવે તો તેનું વિસ્થાપન કરી શકે છે એટલે કે છૂટું પડી શકે છે। ઝિંક એટલે કે Zn પ્લસ આયન સલ્ફેટ એટલે કે FeSO4, તો ઝિંક છે એ વધુ સક્રિય છે, Fe છે એ ઓછું સક્રિય છે। તો Feનું જગ્યાએ Zn પોતાનું સ્થાન લઈ લઈએ એટલે અહીંયા અણુસૂત્ર બની ગયું ZnSO4 અને Fe છે એ છૂટું પડશે કારણ કે ઓછું સક્રિય છે એટલે સૌથી લાસ્ટમાં આવી ગયું। તો આના પણ નામ યાદ રાખીએ, Zn એટલે કે ઝિંક, FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ, ZnSO4 એટલે કે ઝિંક સલ્ફેટ અને Fe એટલે લોખંડ। તો આ રીતે મિત્રો જે તમારી ટેક્સ્ટબુકની અંદર જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો છે એ પણ આપણે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે કારણ કે એ પણ તમને 1 માર્ક અને 2 માર્કના જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે એ વસ્તુ છે એ ખૂબ જ કામ આવતી હોય છે। હવે મિત્રો આપણો જે ટોપિક છે 3.3 આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે કે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે। મિત્રો અત્યાર સુધી આપણે રાસાયણિક પ્રક્રિયા અલગ અલગ પ્રકારની જોયેલી હતી, પરંતુ એ પૈકી ધાતુઓ કે અધાતુઓ હોય એ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે કઈ રચનાનો ઉપયોગ કરતી હશે અથવા એનું બંધારણ કઈ રીતનું હશે એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે। તો એના માટે તમને પ્રશ્ન નંબર 12 આપેલો છે કે ધાતુ, અધાતુ અને નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના સમજાવો। મિત્રો આ પ્રશ્નો છે એ કદાચ તમે 9મા ધોરણની ટેક્સ્ટબુકની અંદર પણ તમને જોયેલો હશે કે ખાસ કરીને આપણે અલગ અલગ જે 18 કે 20 ધાતુઓ વિશે તમે ભણેલા હશો આગળના ધોરણની અંદર, એમાં પણ એનો ઉલ્લેખ થયેલો છે મિત્રો કે ખાસ કરીને જે આપણે ધાતુઓ પસંદ કરેલી હોય છે એ ધાતુઓના ઇલેક્ટ્રોન રચના આપણે નક્કી કરવાની છે કે કઈ રીતે આપણે નક્કી કરશું કે કોનો ઇલેક્ટ્રોન રચનામાં કયા કક્ષાની અંદર અથવા કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે। તો એ જોઈએ આપણે। મિત્રો અહીં જે કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એમાં તમને ટોટલ 3 ભાગમાં ડિવાઈડ કરીને આપેલું છે કે સૌપ્રથમ નિષ્ક્રિય વાયુઓ, ધાતુઓ અને અધાતુઓ। હવે સૌપ્રથમ મિત્રો નિષ્ક્રિય અથવા ઉમદા વાયુઓ કોને કહેવાય કે કોઈ પણ તમે જે તત્વ પસંદ કરો છો એની જે બાહ્યતમ કક્ષા હોય એ બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરેલી હોય,
બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરેલી હોય ઇલેક્ટ્રોનથી તો એને નિષ્ક્રિય અથવા ઉમદા વાયુઓ કહેવાય. જેમ કે તમે એવું ભણેલા છો કે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18 અને ચોથા કક્ષામાં 32 તત્વો. આ રીતે મિત્રો એ જે કક્ષાઓ તમે જોઈ પહેલી, બીજી, ત્રીજી અને ચોથી કક્ષા, તો જે કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી હોય તો એને આપણે નિષ્ક્રિય અથવા ઉમદા વાયુઓ કહી શકાય. હવે સૌપ્રથમ એક પછી એક આપણે એના વિશે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ નિષ્ક્રિય વાયુ તરીકે તમે જોઈ શકો છો હિલિયમ લીધેલું છે. તો હિલિયમની સંજ્ઞા He છે, એ આપણે પહેલાં યાદ રાખીએ. એનો પરમાણુ ક્રમાંક છે 2. હવે જો કક્ષા 4 પસંદ કરવામાં આવે તો પહેલી કક્ષા હોય એને K નામ, બીજી કક્ષા એને L, ત્રીજી કક્ષા એને M અને ચોથી કક્ષા હોય એને N એવું નામ આપ્યું છે. પરંતુ મિત્રો હિલિયમ પાસે પરમાણુ ક્રમાંક 2 છે એટલે એની પાસે ઇલેક્ટ્રોન પણ 2 જ છે. એટલે કે બીજી કક્ષાની જરૂર પડતી નથી અને પહેલી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે એટલા માટે એને નિષ્ક્રિય વાયુ કહી શકાય. પછી મિત્રો બીજું જે તત્વ લીધું છે એ છે નિયોન, જેની સંજ્ઞા Ne એનો પરમાણુ ક્રમાંક આવશે 10. જો કક્ષાઓમાં વહેંચણની વાત કરવામાં આવે તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 એટલે 8 + 2 એટલે 10 થઈ ગયા. અહીં બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલે એ કક્ષા પણ સંપૂર્ણ ભરાઈ ગઈ છે એટલે એને પણ નિષ્ક્રિય વાયુ કહેવાય. અને ત્રીજું તત્વ લીધું છે આર્ગોન, જેની સંજ્ઞા Ar છે અને એનો પરમાણુ ક્રમાંક છે 18. આ 18 હોવાને લીધે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં પણ 8. તો ત્રીજી કક્ષાની ગણતરી કરીએ તો જો સરવાળો કરો તો 8 ને 2 10, 10 + 8 એટલે 18. તો મિત્રો અહીં જે ત્રીજી કક્ષા છે એ પણ સંપૂર્ણ ભરાયેલી છે તો એને પણ આપણે નિષ્ક્રિય વાયુઓ તરીકે ગણી શકાય. તો આ રીતે મિત્રો આ જે 3 તત્વો આપ્યા હતા એ 3 તત્વો છે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરેલ છે. ત્યાર પછી મિત્રો તમને ધાતુઓના થોડા ઉદાહરણ આપેલા છે. જેમ કે સોડિયમ, કે સોડિયમની સંજ્ઞા છે Na, એનો પરમાણુ ક્રમાંક 11. પરમાણુ ક્રમાંક 11 હોવાને લીધે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, 8 + 2 10, ટોટલ 11 થવા જોઈએ એટલે 8 + 2 10 અને એક વૈધો એ ત્રીજી કક્ષામાં આવશે એટલે કે અહીંયા કક્ષા છે અપૂર્ણ છે એવું કહી શકાય. મેગ્નેશિયમ છે એની સંજ્ઞા Mg, એનો પરમાણુ ક્રમાંક 12. ઇલેક્ટ્રોનની વહેંચણીની વાત કરીએ તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 2. એવી રીતે એલ્યુમિનિયમની વાત કરવામાં આવે તો એનો પરમાણુ ક્રમાંક 13. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 3. 8 × 2 10 + 3 એટલે 13. પોટેશિયમની જો વાત કરવામાં આવે તો એની સંજ્ઞા છે K, પરમાણુ ક્રમાંક 19. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8 અને ચોથી કક્ષામાં 1 આવી ગયા. મિત્રો ચોથી કક્ષા એટલા માટે પસંદ કરવી પડે કારણ કે ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18 ઇલેક્ટ્રોન એટલે કે 8 ઇલેક્ટ્રોન છે, કારણ કે 8 ને 2 10 + 8 એટલે 18. એટલે માટે ચોથી કક્ષાની અંદર 1 આવશે. અને કેલ્શિયમ છે એનો પરમાણુ ક્રમાંક છે 20 અને સંજ્ઞા છે Ca. તો એમાં પણ આ જ રીતે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8 અને ચોથી કક્ષામાં 2. તો મિત્રો ધાતુઓમાં તમે એક ખાસ માર્ક કરો કે ધાતુઓની બાહ્યતમ કક્ષા, જેમ કે મિત્રો અહીં 3 કક્ષા છે તો આ ત્રીજી બાહ્યતમ કક્ષા કહેવાય. અહીં 4 કક્ષા છે એટલે આ એની બાહ્યતમ કક્ષા કહેવાય. તો ધાતુઓ હોય છે એમાં મોટાભાગે બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોઈ શકે. એવી રીતે જો અધાતુમાં વાત કરવામાં આવે તો અધાતુઓની અંદર પહેલું તત્વ તમને આપ્યું છે નાઇટ્રોજન એટલે કે N, જેનો પરમાણુ ક્રમાંક 7 છે. 7 છે એટલે એની ઇલેક્ટ્રોનની વહેંચણીની વાત કરવામાં આવે તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 5. 5 + 2 એટલે 7 થઈ ગયા. પછી મિત્રો અધાતુમાં બીજું તત્વ આપ્યું છે ઓક્સિજન, જેની સંજ્ઞા O અને પરમાણુ ક્રમાંક છે 8 એટલે કે પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 6. ફ્લોરિનની જો વાત કરવામાં આવે તો એની સંજ્ઞા F, પરમાણુ ક્રમાંક 9 છે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 7. 7 + 2 એટલે 9 થઈ ગયા. ફોસ્ફરસની વાત કરવામાં આવે તો ફોસ્ફરસ છે એની સંજ્ઞા P છે, એનો પરમાણુ ક્રમાંક 15 આવશે. 15 હોવાને લીધે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8. હવે મિત્રો અહીંયા 8 આવી ગયા એટલે કક્ષા પૂર્ણ થઈ ગઈ. તો હવે જે વધારાના ઇલેક્ટ્રોન છે એ ત્રીજી કક્ષા, કારણ કે 8 + 2 10, 10 ને 5 15 થઈ ગયા એટલે કે ત્રીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આવશે. હવે જો સલ્ફરની વાત કરવામાં આવે તો સલ્ફર S, સંજ્ઞા S છે, એનો પરમાણુ ક્રમાંક 16 છે. તો એનો ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2, બીજામાં 8, 8 + 2 10, 10 ને અહીંયા ત્રીજી કક્ષામાં 6 એટલે 16 થઈ ગયા. એવી રીતે ક્લોરિનની વાત કરવામાં આવે તો એની સંજ્ઞા Cl, એનો પરમાણુ ક્રમાંક 17 છે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 7.
8 2 10 ને 7 17। તો મિત્રો અધાતુઓ છે એમાં તમે જોઈ શકો છો આ એની બાહ્યતમ કક્ષા છે, આ પણ તેની બાહ્યતમ કક્ષા છે। તો બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 હોય એને અધાતુઓ કહેવાય, અને જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એને ધાતુઓ ગણી શકાય। તો આ રીતે મિત્રો સૌપ્રથમ આપણે ધાતુઓ અને અધાતુઓ છે એને આપણે અલગ પાડી શકીએ, અને એ અલગ પાડવા માટે તમને પરમાણુ ક્રમાંક ખ્યાલ હોવો જોઈએ। પરમાણુ ક્રમાંક જો આપણને ખ્યાલ આવી જશે તો આપણે ઇલેક્ટ્રોનની વહેંચણી કરી શકીએ। હવે મિત્રો ખાસ એ પણ નોંધી લઈએ કે જ્યારે ધાતુઓમાં વાત કરી કે 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, જ્યારે જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો મોટા ભાગે એ ઇલેક્ટ્રોન ગુમાવે, અને ગુમાવે એટલે યાદ રાખીએ હંમેશા ધન આયન બનાવે। 1 ગુમાવે તો 1 ધન આયન, 2 ગુમાવે એટલે 2 ધન આયન, અને 3 ગુમાવે એટલે 3 ધન આયન। પરંતુ મિત્રો જ્યારે જેની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 હોય ત્યારે ખાસ નોંધી લેશો કે 5 6 કે 7 હોય ત્યારે ક્યારેય ગુમાવતા નથી પરંતુ મેળવે છે, અને મેળવે એટલે ઋણ આયન। હવે કેટલા મેળવશે મિત્રો? જો 5 હશે તો એને અષ્ટક પૂર્ણ કરવું છે, અષ્ટક એટલે કે 8 ઇલેક્ટ્રોન પૂરું કરવું છે, તો 5 હોય એને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો 5 + 3 થાય એટલે 8 થઈ જશે। તો જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એ 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે એની સંયોજકતા -3, કારણ કે મેળવે એટલે ઋણાયન। એવી રીતે 6 હોય તો એ 2 મેળવે એટલે -2 આયન થઈ ગયા। એવી રીતે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય એને અષ્ટક પૂરું કરવું હોય તો 1 મેળવે એટલે કે એની સંયોજકતા -1 ગણી શકાય। તો આ રીતે મિત્રો સંયોજકતાની જ્યારે વાત કરશું ત્યારે એ પણ નોંધી લેશું કે જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ ગુમાવતા હોય, અને જેની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 હોય એ મેળવતા હોય છે। હવે મિત્રો એના પછી પ્રશ્ન નંબર 13 તમને આપ્યો છે કે સોડિયમ ક્લોરાઇડ આયનીય સંયોજનનું નિર્માણ સમજાવો। બહુ સહેલો પ્રશ્ન આપેલો છે મિત્રો। સોડિયમ ક્લોરાઇડ જેને સામાન્ય રીતે આપણે મીઠું કહીએ છીએ, કે સોડિયમ અને ક્લોરીન 2 પરમાણુની વાત કરી છે। સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, જે આગળ આપણે કોષ્ટકમાં જોયેલું હતું। જો તેની M કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે તો L કક્ષા સ્થાયી અષ્ટક રચના કરે છે। એવું શા માટે મિત્રો? કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, જે M કક્ષા છે એમાં 1 ઇલેક્ટ્રોન છે, એ જો ગુમાવી દઈએ તો L કક્ષા સ્થાયી કહેવાય। સ્થાયી એટલા માટે કારણ કે ત્યાં 8 ઇલેક્ટ્રોન રહેલા છે। આ પરમાણુના કેન્દ્ર પાસે 11 પ્રોટોન છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થશે। ઇલેક્ટ્રોનની 10 એટલા માટે થઈ ગઈ કારણ કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, આપણને ખ્યાલ છે। તો સોડિયમ છે એનો પરમાણુ કેન્દ્ર હશે એમાં પ્રોટોન 11 છે, ઇલેક્ટ્રોન પણ 11 જ છે, પરંતુ જો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ, કારણ કે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન વધે છે એટલે એ ગુમાવશે એટલે 11 ઇલેક્ટ્રોનમાંથી 10 થઈ જાય, અને તો અસરકારક ધન ભાર થશે જેને આપણે સોડિયમ આયન એટલે કે Na+, હમણાં જ આપણે વાત કરી હતી કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો 1 ધન આયન, એટલે કે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Na+ એવું આપણે લખી શકાય। ત્યાર પછી મિત્રો જોઈએ, જો ક્લોરીનની વાત કરવામાં આવે કે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને તેને અષ્ટક પૂરું કરવા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે। મિત્રો 7 ઇલેક્ટ્રોન હોય તો 7 ગુમાવે નહીં પરંતુ 1 મેળવે। જો સોડિયમ અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે સોડિયમ દ્વારા ગુમાવાતો ઇલેક્ટ્રોન ક્લોરીન દ્વારા મેળવી લેવાય છે। એટલે કે સોડિયમ અને ક્લોરીન જો 2 પરમાણુની વાત કરી તો સોડિયમ ગુમાવે છે અને ક્લોરીન મેળવે છે, અને જે ક્લોરીન મેળવે છે એટલે એ ઋણ વીજભાર પ્રાપ્ત કરશે। તેના કેન્દ્રમાં 17 પ્રોટોન હતા, કારણ કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે એટલે 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન હોય, પરંતુ 17 પ્રોટોન હતા અને જ્યારે તે KLM કક્ષાઓમાં 18 ઇલેક્ટ્રોન હોય છે। 18 એટલા માટે આવી જાય છે મિત્રો કારણ કે 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન હતા, પરંતુ સોડિયમનો 1 ઇલેક્ટ્રોન એ મેળવે છે એટલે 17 ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોનનો વધારો થયો એટલે 18 ઇલેક્ટ્રોન થઈ ગયા, અને એ મેળવે છે એટલે ઋણાયન બનશે એટલે કે Cl- થાય છે। અમે તમે રાસાયણિક પ્રક્રિયા જોઈ શકો છો, સોડિયમમાંથી સોડિયમ આયન બને, અને સાથે અહીંયા મિત્રો ઇલેક્ટ્રોન લખેલો છે। શા માટે? કારણ કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે એટલે કે 2 8 1 થાય, 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે 2 8 થઈ ગયું, પરંતુ મિત્રો અહીં 2 8 1 છે એટલે 11 થાય, તો અહીંયા પણ 11 કરવા છે એટલે આ તો 10 છે અને વચ્ચે 1 ઇલેક્ટ્રોન એની સાથે એડ કરી દો એટલે 11 થઈ જાય। એવી રીતે ક્લોરીન છે તો ક્લોરીન પાસે 2 8 7 છે, એ ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણાયન એટલે Cl- થઈ ગયું। તો 2 8 7 હતા એમાં આ 1 ઇલેક્ટ્રોન અહીંયા જોડાઈ જાય એટલે અહીંયા 7 છે એની જગ્યાએ અહીંયા 8 થઈ ગયા એટલે 2 8 8 થાય। હવે મિત્રો એની જો ઇલેક્ટ્રોનની વહેંચણીની વાત કરવામાં આવે
તો સોડિયમ છે એની પાસે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે જો અહીંયા તમે ડોટ સ્વરૂપે દેખાય છે. ક્લોરીન છે એની બાહ્યતમ કક્ષામાં 7 છે, એટલે અહીંયા 7 ઇલેક્ટ્રોન જે ચોકડી સ્વરૂપે દર્શાવેલ છે 1 2 3 4 5 6 અને 7. પરંતુ મિત્રો સોડિયમ છે આ ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન આપે છે, તમે એરો દ્વારા જોઈ શકો છો. એટલે સોડિયમ આપે છે એટલે કે ધન આયન, અને ક્લોરીન મેળવે છે એટલે ઋણ આયન. એટલે અહીં તમે જોઈ શકો છો એને ઉપર પ્લસ લખ્યું છે અને ક્લોરીન ઉપર માઇનસ લખેલું છે. સોડિયમ અને ક્લોરાઇડ આયનો વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી એકબીજાને આકર્ષે છે. એકબીજાને એટલા માટે આકર્ષે કારણ કે એક ઉપર ધન વીજભાર અને બીજા ઉપર ઋણ વીજભાર છે, અને સ્થિર આકર્ષણ બળથી જકડાય અને સોડિયમ ક્લોરાઇડ NaCl સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે Na અને Cl બંને સાથે પ્રક્રિયા થાય એટલે કે NaCl બન્યું. સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભારવાળા આયનોના સમુચ્ચય એટલે કે બે સાથે મળી અને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અને મિત્રો જ્યારે પણ આપણે અણુસૂત્ર લખતા હોય ત્યારે ધન આયન કે ઋણ આયન લખવાની જરૂર એટલા માટે નથી પડતી કારણ કે ધન આયન જેટલા હોય એટલા જ ઋણ આયન થઈ જતા હોય છે, એટલે એ બેલેન્સ થઈ ગયા હોય છે. અને બેલેન્સ થઈ જાય પછી આપણે Na+ અને Cl- દર્શાવવાની જરૂર નથી, પરંતુ ત્યાં આપણે ખાલી NaCl લખાય. એવી રીતે મિત્રો 14મો પ્રશ્ન છે સેમ એના જેવો છે કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો. જેમ સોડિયમ ક્લોરાઇડ હતું એવી રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડ, કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. હવે 12 હોય એટલે ઇલેક્ટ્રોન રચના થશે 2 8 2, એટલે કે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે. જેમ સોડિયમમાં 1 ગુમાવે એમ મેગ્નેશિયમમાં 2 ગુમાવે. પરંતુ મિત્રો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે અને તે 1 ઇલેક્ટ્રોન મેળવી અને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. પરંતુ મિત્રો એક ખાસ નોંધી લેશું કે આગળનો જે આપણે ટોપિક પૂરો કર્યો સોડિયમ ક્લોરાઇડ, એમાં સોડિયમ 1 લેવાનો હતો અને ક્લોરીન પણ 1 લેવાનો હતો. અહીં તમે જોઈ શકો છો મેગ્નેશિયમ 1 લેવાનું છે પણ ક્લોરીન 2 લેવા પડશે. 2 એટલા માટે કારણ કે 2 ક્લોરીન પરમાણુ લીધા હશે તો બંને 1 ઇલેક્ટ્રોન મેળવશે. જે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એ બંને ક્લોરીન પરમાણુ 1 મેળવશે. જેમ કે એ પ્રક્રિયા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે મેગ્નેશિયમ છે એની ઇલેક્ટ્રોન રચના છે 2 8 2 કારણ કે એનો પરમાણુ ક્રમાંક 12 છે. હવે એ બાહ્યતમ કક્ષામાં આ 2 ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દેશે. ગુમાવે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન 2 થઈ ગયા, એટલે મેગ્નેશિયમ 2+. મેગ્નેશિયમ 2+. હવે ઇલેક્ટ્રોન રચના એને 2 ગુમાવ્યા, 2 8 2 હતા એમાંથી 2 ગુમાવી દીધા એટલે 2 8 થઈ ગયા. ટૂંકમાં 12 હતા એમાંથી 10 થઈ ગયા. પરંતુ અહીં 12 છે તો અહીં પણ મારે 12 કરવા માટે શું કરવું પડશે? 2 8 છે 10 છે એની સાથે 2 ઇલેક્ટ્રોન જોડી દીધા. જેમ સોડિયમમાં 1 ઇલેક્ટ્રોન હતો એમ અહીંયા 2 આવી ગયા. ક્લોરીનની જો વાત કરવામાં આવે તો ક્લોરીન છે એક પરમાણુ હોય તો એની પાસે 2 8 7 હોય, એ 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે કે 2 8 7 હતા એમાં 1 મેળવી દીધો એટલે 2 8 8, પરંતુ મેળવે એટલે ઋણ આયન એટલે Cl- થઈ ગયું. પરંતુ મિત્રો જો ઇલેક્ટ્રોનની વહેંચણી કરવામાં આવે ત્યારે ખાસ નોટ ડાઉન કરજો. જેમ કે મેગ્નેશિયમ 1 જ લેવાનું છે પરંતુ ક્લોરીન છે તમે જોઈ શકો છો 2 છે તો ક્લોરીન અહીં 2 લીધેલા છે. હવે જો મેગ્નેશિયમ છે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે, આ 2 ઇલેક્ટ્રોન ધરાવે તો અહીં તમે જોઈ શકો છો 2 ડોટ તમને દર્શાવેલા છે. એ 2 ડોટ મેગ્નેશિયમના 2 ઇલેક્ટ્રોન બતાવે છે. ક્લોરીન છે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે પરંતુ ક્લોરીન તમારે 2 લેવાના છે. તો અહીં એક ક્લોરીન અહીંયા બતાવેલો છે, બીજો ક્લોરીન અહીંયા બતાવેલ છે. આ જે ચોકડી તમે ગણો તો અહીં 7 તમને જોવા મળશે એટલે કે 7 ઇલેક્ટ્રોન છે. એવી રીતે બીજો ક્લોરીન છે એની પાસે પણ 7 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા 7 છે અહીંયા પણ 7 છે, એટલો મતલબ એવો થઈ ગયો બંને પાસે 1 ઇલેક્ટ્રોનને જરૂર છે. હવે આ મેગ્નેશિયમ જે 2 ઇલેક્ટ્રોન ગુમાવે એમાં 1 ઇલેક્ટ્રોન પહેલા કેલ્શિયમને મળશે, ક્લોરીનને મળશે, અને બીજો ઇલેક્ટ્રોન છે એ બીજા ક્લોરીનને મળશે. એનો મતલબ એવો થઈ ગયો આ 2 ઇલેક્ટ્રોન જે ગુમાવે છે એ બંને ક્લોરીન પરમાણુને 1 મળે છે. પરંતુ મેગ્નેશિયમ 2 ગુમાવે છે એટલે કે Mg2+ અને ક્લોરીનની સંયોજકતા તો -1 જ આવશે. મિત્રો અહીંયા -2 નો થી ખાસ નોંધી લઈએ. ક્લોરીન છે એ -1 જ એક સંયોજકતા છે કારણ કે 2 1 જ મેળવે છે ને, તો 1 મેળવે એટલે Cl-, પરંતુ આપણે ક્લોરીન લીધેલા હતા 2 એટલે અહીં કૌંસની બહાર 2 મૂકેલા છે. એને આપણે MgCl2 સ્વરૂપે પણ લખી શકાય. તો આ રીતે મિત્રો જે ઇલેક્ટ્રોનની વહેંચણી કરવા માટે સોડિયમ ક્લોરાઇડની વાત કરી એવી રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડ, આ બંને પ્રશ્નો છે આપણા માટે IMP છે. પરંતુ મિત્રો આ બંને પ્રશ્નોની અંદર જે ઇલેક્ટ્રોનની વહેંચણી અથવા ઇલેક્ટ્રોનની રચના કઈ રીતે થાય છે અને બંધારણ કઈ રીતે છે
એ શક્ય હોય ત્યાં સુધી લખીને પ્રયત્ન આપણે કરશું. આભાર.